વાવ તાલુકાના ભાટવર ગામમાંથી એક અત્યંત સંવેદનશીલ ઘટનાના સમાચાર સાથે શરૂઆત કરીએ। પારિવારિક ત્રાસ અને હેરાનગતિના કારણે ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ બનાસકાંઠાના વાવ થરાદ વિસ્તારમાંથી સામે આવ્યો છે। વાવ તાલુકાના ભાટાવરવાસ ગામે આ કમકમાટી ભરી ઘટના બની છે। અહીં વિક્રમ પ્રજાપતિ નામના યુવકની તેના જ નાના ભાઈ અમૃત પ્રજાપતિએ હત્યા કરી નાખી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મૃતક વિક્રમ પ્રજાપતિ પોતાના નાના ભાઈ અમૃત અને તેની માતાને સતત હેરાન પરેશાન કરતો હતો। મૃતક વિક્રમ પ્રજાપતિની આ હેરાનગતિ અને ત્રાસથી નાનો ભાઈ અમૃત પ્રજાપતિ એટલો હદે તંગ આવી ગયો હતો કે તેણે આવેશમાં આવીને પોતાના મોટા ભાઈની હત્યા કરી નાખી। જોકે હત્યા કર્યા બાદ આરોપી ભાઈ અમૃત પ્રજાપતિ લાંબો સમય ફરાર રહ્યો નહોતો। તેણે પોતે જ ગુનાની ગંભીરતા સમજીને પોલીસના સમક્ષ હાજર થઈ ગયો હતો। વાવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી અમૃત પ્રજાપતિની ધરપકડ કરી છે અને આ હત્યા પાછળના અન્ય કારણો અને સંજોગો વિશે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। આ સમગ્ર ઘટના અંગે થરાદના વિભાગીય પોલીસ અધિક્ષક SM વારોતરિયાએ માહિતી આપી હતી। વાવ પોલીસ સ્ટેશનમાં ગત 30 તારીખના રોજ ગુનો રજીસ્ટર થયેલ। એના અનુસંધાને હકીકત એવી છે કે ભાટવરવાસ ગામ છે ત્યાં જે મરણ જનાર છે વિક્રમભાઈ કરીને એમને પોતાના સગા ભાઈએ એમની પાઇપ મારી માથામાં અને એની હત્યા કરેલ છે। આ બનાવ પાછળનું કારણ એવું છે કે જે વિક્રમ છે એ અત્યારનો હાલનો જે આરોપી છે એમને એમની મધરને એટલે વિક્રમ પોતાની માતાને વારંવાર હેરાન કરતો અને એને નાની વાતમાં હેરાન કરતો અને આ જે આરોપી છે એમને પણ મારવાની ધમકી આપતો। એવા કારણોસર ભાટવરવાસ ગામે રાત્રિના સમયે આ આરોપીને અને એના પોતાના સગા ભાઈ જે વિક્રમ મરણજના છે તેને વચ્ચે ઝપાઝપી થાય છે અને એમાં પછી હાલનો આરોપી છે માથામાં એમને એંગલ મારી દે છે અને મરણ જાય છે અને આ ગુનો રજીસ્ટર થાય છે અને આરોપી સામે ચાલીને પોલીસ સ્ટેશન આવે છે અને સામે ચાલી આવીને પોલીસ સ્ટેશન આવી અને પોતાની હકીકત જણાવે છે ત્યારે પોલીસને ખબર પડે છે અને પોલીસ પછી ગુનો એમને બેસાડી દે છે અને ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ કરે છે। આરોપીને અમે અરેસ્ટ કરી લીધેલો છે। આજે નામદાર કોર્ટમાં અમે રજૂ કરવાના છીએ અને આ ગુનાનું મુખ્ય કારણ એવું છે કે આ જે મરણ જનાર છે વિક્રમ એ એમની માતૃશ્રીને હેરાન કરતો હોય તેમજ આને કરતો હોય આરોપીને પણ હેરાન કરતો હોય એના હિસાબે આરોપી હાલનો આરોપી છે એને ઉશ્કેરાઈ જાય અને એમને માથામાં એંગલ મારીને મૃત્યુ નિપજાવેલ છે। આ વર્ષે બીજું કોઈ વ્યક્તિનું કોઈ એવું નામ ઇન્વેસ્ટિગેશન ચાલે છે, જોઈ છે। હવે આમાં આગળ અત્યારે હાલની તપાસ સુધીમાં તો અમને બીજું કોઈ હકીકત મળેલ નથી, પણ વધારે ઇન્વેસ્ટિગેશનમાં કોઈ હકીકત ખુલવા પામશે તો તે દિશામાં પણ તપાસ થશે।